નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 5 રાજ્યોમાં મુશળધાર વરસાદની હાલ ચેતવણી આપવામાં આવી છે, એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, ગુજરાત વેધરની વાત કરીએ તો હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વધુ ઠંડી પડી રહી હોવાનું અહેવાલો મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો, અમુક વિસ્તારોની અંદર માવઠાનું શક્યતાઓનું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો, કેટલાક જિલ્લાઓની અંદર વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો સાથે કાટેલ ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવ્યું છે। આ સાથે સાથે 2 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીની અંદર ઓછા અંશે ઘટાડો નોંધાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે તાપમાનની અંદર 10 ફેબ્રુઆરી પાછો ધીમે ધીમે વધારો થઈ શકે છે અને મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીની અંદર તાપમાન જે ઠંડીનું પ્રમાણ જે છે એ ઓછું થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર રાત્રિના તાપમાનમાં ઠંડી વધારે પડી હોવાનું અહેવાલો મળી રહ્યા છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ 10 થી 15 ડિગ્રીનો તાપમાન નોંધાયું હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો, બીજી બાજુ 5 રાજ્યોની અંદર કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે ઉત્તર ભારતના રાજ્યોનો સમાવેશ કરી શકું છું। એની પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ જેમ આપતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર વગેરે વિસ્તારોની અંદર મિત્રો ગાઢ ધુમ્મસ સાથે સાથે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો અલગ અલગ રાજ્યોની અંદર જે છે એ 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે। આ સાથે સાથે આગામી 24 કલાકની આપણે જો વાત કરીએ તો લઘુત્તમ તાપમાન જે છે એ 2-3 ડિગ્રી વધારો ઘટાડો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।